દિલ્હી એરપોર્ટ પર જ્યારે અભિજીત દીપક આવ્યો ત્યારે 1 કલાક એરપોર્ટની અંદર હતો. 1 કલાક એરપોર્ટની અંદર શું થયું એના વિશે જાણકારી નથી મળી. કોકરોચ જનતા પાર્ટી આખરે ઇન્ટરનેટ ઉપરથી રસ્તા પર ઉતરી છે અને આજે દિલ્હીના જંતર મંતર પર પ્રદર્શન શરૂ થઈ ગયું છે અને હજારોની સંખ્યામાં લોકો આ પ્રદર્શનની અંદર જોડાયા છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. લગભગ 20 દિવસ પહેલાં કોકરોચ જનતા પાર્ટીનો જન્મ થયો અને આ જન્મ એટલા માટે થયો કે ભારતના ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સૂર્યકાંતે એક કાર્યક્રમની અંદર બેરોજગારોને કોકરોચ કહી દીધા હતા અને એને કારણે કોકરોચ જનતા પાર્ટીનો જન્મ થયો અને થોડાક જ કલાકોની અંદર લાખો લોકો સભ્ય બની ગયા અને જબરજસ્ત સમર્થન મળ્યું અને પછી તો સમર્થન એટલું મળ્યું કે ભાજપ અને કોંગ્રેસના જેટલા સમર્થકો છે એના કરતાં પણ વધારે સમર્થકો કોકરોચ જનતા પાર્ટીના થઈ ગયા. કોકરોચ જનતા પાર્ટી છે એની સ્થાપના અભિજીત દીપકે કરી છે અને એ અમેરિકામાં હતો ત્યારે એણે જાહેરાત કરી કે હું હવે દિલ્હી આવી રહ્યો છું અને આજે સવારે 7:45 વાગે દિલ્હી એરપોર્ટ પર જ્યારે અભિજીત દીપક આવ્યો ત્યારે 1 કલાક એરપોર્ટની અંદર હતો. 1 કલાક એરપોર્ટની અંદર શું થયું એના વિશે જાણકારી નથી મળી, પરંતુ દિલ્હી પોલીસે થોડાક દિવસો પહેલાં એવું કીધું હતું કે અમારી પાસે પરવાનગી માંગવામાં નથી આવી. આજે સવારે આ કોકરોચ જનતા પાર્ટીને જંતર મંતર પર પ્રદર્શન કરવા માટે મંજૂરી આપી દેવામાં આવી છે અને હજારો લોકો જંતર મંતર પર સવારથી પહોંચી ગયા છે અને લગભગ 10 વાગ્યાની આજુબાજુ અભિજીત દીપક પણ ત્યાં પહોંચી ગયો છે અને શિક્ષણ મંત્રી રાજીનામું આપે એવા જોરશોરથી નારાઓ પણ શરૂ થઈ ગયા છે. હવે કોકરોચ જનતા પાર્ટીએ એક પોસ્ટ કરીને જે પ્રદર્શનમાં ભાગ લેવા આવેલા છે લોકો એમને શું કરવું અને શું ન કરવું એના વિશેની એક જાણકારી આપી છે. તો એમાં એવું લખ્યું છે કે શું કરવું, તો તિરંગો અને પુસ્તક લઈને આવવાની સૂચના આપવામાં આવી છે. બીજું એવું લખવામાં આવ્યું છે કે બધા જ રેકોર્ડ કરે અને અસામાજિક તત્વોની જાણકારી મળે તો તરત જ પોલીસને આપવામાં આવે. અને બીજી એક સૂચના એ આપવામાં આવી છે કે જે લોકો પ્રદર્શનમાં આવે એ સનસ્ક્રીન લગાવીને આવે, ટોપી પહેરીને આવે અને સતત પાણી પીતા રહે. શું ન કરવું એમાં એવું લખ્યું છે કે જો શક્ય હોય તો એકલા નહીં આવતા, કોઈકને કોઈને સાથે લઈને આવજો. ફૂલો ફેંકતા નહીં, એને બદલે ભેટ કરજો અને ટ્રોલર્સ અને ભડકાવનારા લોકોની સાથે મહેરબાની કરીને ઉલઝતા નહીં. અને છેલ્લે એમ લખ્યું છે કે ભૂખ્યા બિલકુલ આવતા નહીં, નાસ્તો કરીને આવજો અને માંગ જરૂર યાદ રાખજો કે શિક્ષણ મંત્રીએ રાજીનામું આપવું જોઈએ અને આ જ આપણું ફોકસ છે. બીજી તરફ અભિષેક દીપકનું મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં વાલુજ વિસ્તારમાં એનું ઘર આવેલું છે. ત્યાં પોલીસે એક સુરક્ષાકર્મી પહેલાં મૂકેલો હતો, પરંતુ હવે એની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એના ઘરની બહાર 10 પોલીસ કર્મીને તૈનાત કરી દેવામાં આવ્યા છે. આ પ્રદર્શનની અંદર એક વ્યક્તિ હીટ લઈને આવ્યો હતો, જે કોકરોચ મારવા માટે જે હીટનો યુઝ થાય એ લઈને આવ્યો હતો, પરંતુ કાર્યકરોએ એને પકડીને પ્રેમથી બહાર કાઢી મૂક્યો હતો. અભિજીત એક બંધારણનું અને બાબા સાહેબ આંબેડકરનું પુસ્તક લઈને આવ્યો હતો અને એણે એરપોર્ટની બહાર આવીને લોકોને બતાવ્યું પણ. અને અભિજીતે કહ્યું કે શિક્ષણ મંત્રી રાજીનામું આપે, કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી રહ્યા છે. બીજો ઘણી બધી પોસ્ટ પણ કરવામાં આવી કે શું સરકારને યુવાનોનો અવાજ સંભળાઈ નથી રહ્યો અને કોકરોચ ડરતા નથી અને મરતા નથી. કેટલાક જાણકારોનું કહેવું એમ છે કે કોકરોચ જનતા પાર્ટીએ જે મુદ્દા ઉઠાવેલા છે એ મુદ્દા ખરેખર વ્યાજબી છે. રાજકારણને સાઈડ પર મૂકીએ તો અત્યારે ખરેખર આ વાત બહુ જ મહત્ત્વની છે
કે છેલ્લા કેટલાક સમયથી શિક્ષણ જગતની અંદર જે ખળબળાટ મચ્યા છે, નીટ જેવી પરીક્ષાઓ રદ કરી, CBSEની ઓસમ સિસ્ટમની પોલ બહાર આવી, તો સરકાર એટલીસ્ટ એ વાત તો કહી શકે ને કે ભાઈ શિક્ષણ જગતની અંદર યુવાનોને જે સમસ્યા થઈ છે એની ભૂલ સરકાર સુધારી લેશે. એટલીસ્ટ એટલું તો સરકાર બોલી શકે ને, કારણ કે આ મુદ્દા હવે યુવાનોને સાચા લાગી રહ્યા છે અને એટલે આ જે કોકરોચ જનતા પાર્ટીમાં મોટે ભાગના યુવાન સમર્થકો છે અને યુવાનોની આ વેદના છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.